ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આજના વ્લોગની શરૂઆત કરી છે સીધા ગાડીમાંથી. અને ગાઈઝ, આજે તો મારા ભાઈ વિક્રમભાઈને પ્રોબ્લેમ આવ્યું છે. બરાબર, વિક્રમભાઈને એક દાઢ લગભગ સડી ગઈ છે. વિકા, શું પ્રોબ્લેમ આવ્યો તારે? તું જાતી જ કે દાઢ લવે છે બહુ. દાઢ લવે છે તે શું કેવું થાય છે? તાર મમ્મી ઘેર તો બતાવીએ છે કે એ કે ઉપાડી પર હે. ના દાઢ હળી જીમ કેતો તું તો હરી તે જી હટ ઉપાડી પર હિમ કે હે. એટલે છેલ્લી દાઢ હળી ગઈ છે? એક બે એક દાઢ હળી ગઈ છે એમ. તો ગાઈઝ, વિકાજીને થોડો પ્રોબ્લેમ આવ્યો છે, તો આપણી જીએસસી નજીકના દવાખાનામાં અને તો જઈને બતાવીએ ડૉક્ટરનું શું કેવું થાય છે એ બધું અમે તમને બતાવતા રહીએ. બરાબર છે? તો ગાઈઝ, આજે તો અમે વિકુન બે જ જવાના છીએ ગાડી લઈને દવાખાને. બરાબર, જોઈ લો ભાઈ, ગાડી લઈ લીધી છે, ચાલુ કરી દીધી છે. બાકી આ વિડીયોને તો એ બધા એન્ડ સુધી જોજો. ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર ગાઈઝ, વિકાજીને બહાર જુઓ, ડોળો સારો છે તારે. હા વિકાજી, હા બા જોઈ રહ્યો તમે તાર હું. હા હા, અરે સમજ્યા સી ગયું છે બચ્ચો બસ. મને શું ખબર. ગાઈઝ, દવાખાના આવી ગયા છીએ. અને વિકા, ખવાય છે તારથી? લે ના, નહીં ખવાતું? અરે રે, આ છેલ્લા દિવસથી તાર દાઢ હરી ગઈ છે. સાન નહીં થાય બારે જાય ને તાન નહીં. બારે ગયા હતા, રવિવારે ગયા હતા અને આજ મંગળવાર છે, 2 દાડા થયા. તારની હરી ગઈ છે એમ? બરોબર. ખાઈને આવ્યા છે? ખાવાતું જ નહીં. ગાઈઝ, વિકાજીની દાઢ હરી ગઈ છે, તે ખવાતું નહીં. અને બીજું શું થાય છે? દુખાય છે? હા બહુ દુખાય છે? પાણી પીવું તો થાય આમ હા તો એ દુખાય? ઓહો. તો ગાઈઝ, આપણે આવી ગયા છીએ શ્રીજી દાંતનું દવાખાનું, ખરું કે રણાસણમાં. તો લેડ હતા ને વિકાજીને દોત બતાવી દઈએ. જો મેં કદાચ શૂટિંગ કરવા દે તો શૂટિંગ કર્યું, બાકી જે પ્રોસેસ છે એ મેં તમને બધી કહી દઉં, નહીં કરવા દે તો લેડો વિકાજી તા. ગાઈઝ, દવાખાનામાં આવી ગયા છે અને ઓએ 3 જણોની ભીડ છે. આ બાદ દેખાય અને ઓય શાંતિથી બે છે વિકુન બે. હે વિકા? વિકાન તો વધારે પ્રોબ્લેમ છે મારા ભાઈ. ગાઈઝ, ડૉક્ટર સાહેબને બતાવવા માટે ગયા હતા. એ વિક્રમભાઈના દોતમાં થોડુંક સડો જેવું થયું છે, એટલે કે એમને દોત હરી ગયો છે. અને એનું કારણ એક જ છે કે વિકાજીએ વિમલને બધું ખાધી છે. વિકાજી ખાધી હતી વિમલ? સાચું બોલો. હા તેમ બંધ કરી દેજો. ડૉક્ટરે શું કીધું? ખબર પડી કે ના પડી? ડૉક્ટરે એવું કીધું બધા દોત હરી જાય. એના કરતાં ભાઈ વિરાસતી બંધ કરી દેજો. નકર જ્યારે મોટા થાય ને ત્યારે બહુ તકલીફ પર હે. એટલે ગાઈઝ, વિકાજીએ વચ્ચે બંધ કરી દીધી હતી, પણ પાછા હંતાઈને ખાધી નાકાની પ્રોબ્લેમ આવ્યો છે. ચાલો એટલે હેડો ત્યાં દવા લીધા જઈએ અને તું 2-4 વખત આવવાનું રહે. ગાઈઝ, મેડિકલમાં આવી ગયા છીએ દવા લેવા માટે. તો જોઈ લો, આ સાહેબ ઓળખ્યું છે અને બધી ગોળીઓ આવે છે. શું છે ભાઈ, કે મજામાં કે? બસ મજામાં. જય માતાજી. શાંતિ છે ને? ગાઈઝ, ફાઇનલી દવા બધી લઈ લીધી છે અને હવે આપણે જઈએ છીએ રણાસણની બજારમાં. બરાબર વિકાજી, કોઈ જ્યુસ બૂસ પીવો છે? તો નહીં પીવો. તાન બીજું કોઈ બસ એની તઈ કયો તો ખબર આવી દે. તઈ ખાધી નહીં ખાવાનું. તે કોઈ નાસ્તો વાસ્તો કરવો હોય તો કયો. દાદ નાની જે કોઈ ખાવાનું નહીં થતું. એવું છે? હા નકર ખાવું હોય તો કયો, તો નાસ્તો કરતા જઈએ તમારે જે નાસ્તો કરવો હોય. તો ગાઈઝ, લેવડા તાણ હોય તે કરીએ બજારમાં અને જ્યુસ બૂસ કોક પીતા જઈએ. ગાઈઝ, આ છે રણાસણ, જોઈ લો ભાઈ.